કેમ છો બાળમિત્રો? મજામાં છો ને? તો આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં એકાઈ 2 અનૂઠે ઇન્સાનના વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, અનૂઠે ઇન્સાનનો અર્થ થાય છે અનોખા માનવી. बालमित्रों, इकाई में 2 प्रसंग हैं. इस इकाई में हमें 2 प्रसंग दिए गए हैं. प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. એટલે કે નેપોલિયનના બાળપણનો એક પ્રસંગ છે. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. નેપોલિયનના આ પ્રસંગ ઉપરથી આપણને બાળમિત્રો સાચું બોલવું અને પ્રામાણિકતાની આપણને પ્રેરણા આપે છે. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. बाळमित्रो, આપણને જે બીજો પ્રસંગ છે તે કેરળના એક દેશભક્ત છોકરી કૌમુદીનું સાચું દાન કેવી રીતે આપે છે, સાચું દાન કોને કહેવાય તેના વિશે અહીંયા આપણને વાત કરવામાં આવી છે. તો બાળમિત્રો, આપણે पहलो प्रसंग विषय अभ्यास करिए. ऐसा था नेपोलियन. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. जो बाळ મિત્રો શું કહે છે કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ તે સત્યવાદી હતો. સત્યવાદી એટલે હંમેશા જે સાચું બોલે તેને सत्यवादी कहवाय छे. एक दिन वह अपनी बहन एलाइजिका के साथ आँख मीचोनी खेल रहा था. तो बाळको एक दिवस तेनी बहन इलाइजा સાથે સંતાકુકડી રમી રહ્યો હતો. સંતાકુકડીને હિન્દીમાં બાળમિત્રો આંખ મીચોની कहवाय छे. एलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. जो बाळ મિત્રો, આ બંને ભાઈ બહેન જ્યારે સંતાકુકડી રમે છે તેની અંદર ઇલાઇજા છુપાઈ ગઈ છે અને નેપોલિયન તેને શોધવા માટે આમ તો આમ તેમ દોડી રહ્યો છે. अचानक वह एक लड़की से जा टकराया. लड़की अमृत बेचने के लिए ले जा रही थी. अचानक आ नेपोलियन एक छोकरी जोड़े भटकाई गयो. ए छोकरी जामफर वेचवा माटे जती हती. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. तो नेपोलियनना धक्काथी एनी टोकरी एटले के एनी टोपली नीचे पड़ी गई. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. એટલે જ્યારે નીચે કીચડ હોવાથી એના બધા જામફળ અમરૂદની શું કહેવાય બાળ મિત્રો? જામફળ ખરાબ થઈ ગયા. અમરૂદને હિન્દીમાં બીજું શું કહેવાય છે બાળ મિત્રો? पेरू. वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी. એટલે આ જે છોકરી છે જામફળ વેચવાવાળી એ પછી ત્યાં રડતી રડતી કહેવા લાગી, હવે માને હું શું જવાબ આપીશ. જો બાળ મિત્રો, જ્યારે એના અમૃત બધા નીચે પડી જાય છે ત્યારે તે રડે છે કે હવે હું માને શું કહીશ. તમારી કોઈ વસ્તુ નીચે પડી જાય તો તમારી મમ્મી તમને લડે છે. તો તેના ડરથી એ પેલી અમૃત વેચવાવાળી છોકરી રડતી હતી.
इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। ત્યારે ઇલાઇજા કહેવા લાગી કે ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ. જો બાળ મિત્રો, સ્કૂલમાં પણ તમારાથી કોઈને ધક્કો વાગી જાય તો તમે શું કરી જાઓ છો? તો ગભરાઈ અને તમે ભાગી જાઓ છો. એમ અહીંયા પણ ઇલાઇજા તેના ભાઈને કહે છે કે ચલ આપણે અહીંથી ભાગી જઈએ. ત્યારે नेपोलियन कहे छे, नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है. तो पेलो नेपोलियन कहे छे, ना बहन, आपणा लीधे तो तेने नुकसान थयुं छे. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. तो बाळ મિત્રો, આમ કહીને નેપોલિયને શું કર્યું? ખિસ્સામાંથી, જેબ એટલે ખિસ્સામાંથી 3 નાના સિક્કા કાઢીને તે છોકરીને આપતા કહ્યું, બહેન મારી પાસે આ 3 જ સિક્કા છે, તું આ લઈ લે. इन 3 सिक्कों से क्या होगा? प्रश्न पूछे छे कि आ 3 सिक्काथी शुं थशे? मेरी माँ मुझे बहुत मारेगी. लड़की ने कहा. जे अमृत वेचवावाળી છે એ છોકરી શું કહે છે કે આ 3 સિક્કાથી શું થશે? મારી માં મને ખૂબ મારશે. अच्छा तो तुम हमारे साथ घर चलो. आ कौन कहे छे बाळ मित्रों? नेपोलियन. हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. तो नेपोलियन कहे छे कि तू अमारी साथे अमारा घरे चाल, अमे तने मारी माँ पासेथी बीजा पैसा अपावी दईशुं. जो बाळ मित्रों, अहींया आपणने चित्र पण बताववामां आपेलुं छे के आ छे नेपोलियन, बराबर. आ छे तेनी बेन इलाइजा અને આ કોણ છે? અમૃત વેચવાવાળી. આ એની ટોકરી છે. જો ટોપલી એના અમૃત નીચે પડી ગયા છે, જેથી કીચડમાંથી ખરાબ થઈ જાય છે, બરાબર ને? इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी. ત્યારે ઇલાઇઝા શું કહે છે? તો નેપોલિયને કહે છે કે ભાઈ આને ઘરે લઈ જઈશું તો માં નારાજ થઈ જશે. નેપોલિયન નહીં માના, એટલે નેપોલિયન માન્યો નહીં. वह उस लड़की को अपने साथ घर ले गया. माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती हैं उससे मैं इस लड़की को पैसे दे दीजिए. तो नेपोलियन मान्यो नहीं. એની બેને ઇલાઇજાએ કહ્યું કે આપણને તું આને લઈ જઈશ તો માં આપણને બોલશે. તો નેપોલિયન માન્યો નહીં. તે પેલી છોકરીને પોતાની સાથે ઘરે લઈ ગયો અને માને બધી હકીકત જણાવીને તે બોલ્યો કે માં તમે મને જે ખિસ્સા ખર્ચી એટલે કે વાપરવા માટે જે પૈસા આપો છો તેમાંથી તે આ છોકરીને પૈસા આપી દો. ત્યારે માએ કહ્યું, ઠીક હૈ, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा. माने कहा. माँ શું કહે છે કે તને હવે વાપરવા માટે પૈસા એક પણ નહીં આપું. તો ઠીક છે, હું તારી સચ્ચાઈથી ખુશ છું, પરંતુ યાદ રાખજે હવે તને 1 મહિના સુધી ખિસ્સા ખર્ચી માટે કંઈ પણ નહીં મળે, એવું એની માં કહે છે. ઠીક હે માં, नेपोलियन ने हंसते हुए कहा. એટલે નેપોલિયન હસતા હસતા શું કહે છે? ઠીક છે માં. બરાબર. હવે કોઈ પણ બાળ મિત્રો, કોઈ પણ વ્યક્તિ કહે ત્યારે તમારે એ
વાક્ય કેવું આવે ડબલ ઇન્વર્ટેડમાં? જો અહીંયા આપણે સંવાદ જોઈએ છીએ તો અહીંયા કોઈ પણ વાક્ય કહેવામાં આવે છે ડબલ ઇન્વર્ટેડમાં અહીંયા લખેલું હોય છે. એટલે તમે જ્યારે પણ પ્રશ્નનો જવાબ લખો ત્યારે કોઈ વ્યક્તિ કહે ત્યારે તમારે ડબલ ઇન્વર્ટેડ કરવાના. माने उस लड़की को 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई. माए તે છોકરીને 2 મોટા સિક્કા આપ્યા જે ખુશખુશાલ થતી ઘરે ચાલી ગઈ. नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया. નેપોલિયનને છોકરીને ધક્કો મારવાની સજા તો મળી ગઈ. શું મળી બાળ મિત્રો? તો એને 1 મહિના સુધી તેને જેબ ખર્ચ એટલે કે વાપરવા માટે પૈસા નહીં મળે, પરંતુ તે કયા રસ્તા ઉપર ચાલે તો બાળ મિત્રો? સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવામાં અનેરો આનંદ મળ્યો. અદ્ભુત એટલે શું થાય બાળ મિત્રો? અનેરો એટલે ખૂબ જ ખુશી મળી. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. तो बाळ મિત્રો હકીકતમાં આ નેપોલિયન છે તે સચ્ચાઈના માર્ગે ચાલનારો મનુષ્ય હતો. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी. तो બાળપણથી જ તે પોતાના દૃઢ વિશ્વાસ હતો, તેને પોતાના ઉપર દૃઢ વિશ્વાસ હતો અને તેમાં દૃઢ ઈચ્છા શક્તિ પણ હતી. જુઓ બાળ મિત્રો, અહીંયા આપણને આ નેપોલિયન મોટો થઈને જુઓ આ નેપોલિયનનો ફોટો બતાવવામાં આવે છે. નેપોલિયન બોનાપાર્ટ જે અત્યારે આવા લાગે, બરાબર? આ નેપોલિયન છે એ મોટા થઈને આવા લાગતા હતા. હવે બાળ મિત્રો આપણે બીજો પ્રસંગ જોઈએ કેરળનો, બરાબર? એક છોકરી. તો અહીંયા શેની વાત છે? સચ્ચા દાન એટલે કે સાચું દાન કોને કહેવાય, બરાબર? તેના વિશે અહીંયા વાત છે. અહીંયા આપણને ચિત્ર બતાવવામાં આવ્યું છે કે અહીંયા જે છે કોણ છે બાળ મિત્રો? ગાંધીજી. અને આ જે કેરળની સાચી છોકરી છે તે પોતાનું દાન શું આપે છે? આ પોતાના ઘરેણાં આપી દે છે. તેના વિશે અહીંયા થોડી વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ. मलबार ક્યાંની વાત છે બાળ મિત્રો? માલબાર કેરળ કી બાત હૈ. ક્યાંની છે? તો માલબાર કેરળની વાત છે. વહાં બડગરા કયું છે? બડગરા નામ કે એક ગાँव में सभा का आयोजन किया गया. કયું ગામ છે? બડગરા, બરાબર? તો ત્યાં બડગરા નામના એક ગામમાં સભાનું आयोजन કરવામાં આવ્યું. गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी. એટલે ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનો પાસે એટલે કે છોકરીઓ જે હતી સ્ત્રીઓ પાસે ઘરેણાની ભિક્ષા માંગી. ભીખ એટલે ભિક્ષા. બહુત સી વસ્તુએ ભેટ મેં આવી. તો ત્યાં ઘણી બધી વસ્તુ એમ કે પછી ભેટમાં મળી. अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे. એટલે સ્ત્રીઓએ, બરાબર, બધી સ્ત્રીઓ હતી તે લોકોએ જે ઘરેણાઓ ભેટમાં આપ્યા તો પછી પોતાનું ભાષણ પૂરું કરીને ગાંધીજીએ આ વસ્તુઓની બોલી બોલીને વેચવા લાગ્યા. બોલી એટલે કે આ કેટલામાં આપણે વેચવા નીલામ કરીએ છીએ ને ઘર, તો કિંમત મૂકવામાં આવે, કિંમત મૂકીને વેચવા લાગ્યા. ઉસી સમય कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर बढ़ आई. તે વખતે કૌમુદી નામની 16 વર્ષની એક છોકરી ધીમેથી ક્યાં આવી બાળ મિત્રો? મંચ પર આવી. उसने एक हाथ की सोने की
चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? પ્રશ્ન પૂછે છે અહીંયા. તો જ્યારે તે પોતાની બંગડી ઉતારી અને ગાંધીજીને આપી અને તે બોલે છે કે શું આપ મને તમારા હસ્તાક્ષર આપશો? હસ્તાક્ષર એટલે બાળમિત્રો સહી, સિગ્નેચર. गांधी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. गांधीजी हस्ताक्षर કરી જ રહ્યા હતા કે તેણે બીજા હાથની બંગડી પણ ઉતારી દીધી. यह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है. एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. तो જ્યારે આ છોકરી પોતાની બીજી બંગડી ઉતારીને આપે છે ત્યારે ગાંધીજી કહે છે, અરે ગાંડી છોકરી, મને બંગડીઓ આપવાનું જરૂર નથી. બંને બંગડીઓ આપવાની જરૂર નથી. એક જ બંગડી લઈને પણ હું તને મારા હસ્તાક્ષર આપી દઈશ. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार दिया. આમ કહે છે ત્યારે એના જવાબમાં, એના ઉત્તરમાં કૌમુદીએ પોતાના ગળાનો સોનાનો હાર ઉતાર્યો. ગાંધીજીને પૂછા, तुमने अपने माता पिता से आज्ञा ले ली है न? પ્રશ્ન પૂછે છે કે ગાંધીજીએ પૂછ્યું કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લીધી છે ને? તો જુઓ બાળમિત્રો, આપણે પણ પોતાની વસ્તુ કોઈને આપીએ તો આપણે પોતાના મમ્મી પપ્પાને પૂછીને આપીએ, એમને આપતા નથી. ત્યારે અહીંયા ગાંધીજી પૂછે છે કે તે તારા મમ્મી પપ્પા જોડે આજ્ઞા લીધી છે? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल लिए. बूंदे એટલે બાળમિત્રો તમે જે કાનમાં શું પહેરો છો? તમે કાનમાં શું પહેરીએ આપણે બાળમિત્રો? વિચારો. તો કાનમાં તમે જે બુટ્ટી પહેરો છો એ. તો કંઈ પણ ઉત્તર આપ્યા વિના તેને કાનમાંથી રત્નજડિત બુટ્ટીઓ પણ આપી દીધી, એટલે કે નીકાળી દીધી. गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है न? ગાંધીજીએ પૂછ્યું, તે આ ઘરેણાં આપવા માટે તારા માતા પિતાની આજ્ઞા લીધી છે ને? કૌમુદી कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है न? मानपत्रों की नीलामी में वही तो बोली लगा कर आपकी मदद कर रहे हैं. એટલે એટલામાં કોઈએ જવાબ આપ્યો. કંઈક કૌમુદી કંઈક જવાબ આપે એના પહેલાં તે સભામાં બેઠેલા કોઈએ કહ્યું કે આના પિતા તો અહીં જ છે ને. આ માનપત્રોની બોલી બોલવામાં તો તેઓ જ બોલી બોલાવીને તમને મદદ કરી રહ્યા છે. अब गांधी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. તો ગાંધીજીએ કૌમુદીને કહ્યું, તને એ તો ખબર હશે કે આ ઘરેણાં આપી દીધા પછી તું ફરીથી નવા ઘરેણાં નહીં બનાવી શકે. कौमुदी ने यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली. कौमुदीए આ શરત મક્કમતા, દ્રઢતા એટલે શું થાય બાળમિત્રો? મક્કમતાપૂર્વક સ્વીકારી लीधी. गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है. ગાંધીજીએ હસ્તાક્ષર કર્યા પછી આ વાક્ય લખ્યું, તારા આ ઘરેણાં કરતાં તારો ત્યાગ જ ખરું ઘરેણું છે. એટલે જો તું આ બધું આપી દે છે, પોતાની બુટ્ટી બંગડી એ બધું તું આપી દે છે, એ જ તારો ખરો ત્યાગ
છે. એટલે ઘરેણું તારું જે આ ત્યાગ આપવાની ભાવના છે એ જ સાચું ઘરેણું છે. સચ હે દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં હે. સાચે જ દેશ પ્રેમથી ચડિયાતું કશું નથી. આ જે ઘરેણાં આપે છે એ દેશના કલ્યાણ માટે, દેશના લોકોની સેવા કરવા માટે વાપરતા હતા. એટલે દેશ પ્રેમની કોઈ ચડિયાતું બીજું છે નહીં. તો બાળમિત્રો, હવે આપણે અભ્યાસ જોઈએ. प्रश्न 1, प्रश्नों के उत्तर दीजिए. नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? तो नेपोलियन सच बोलने से डरता नहीं था. उसमें सच्चाई का सामना करने का साहस था. अपने कारण हुई दूसरे की हानि वह सहन नहीं कर सकता था. उसकी बहन का चरित्र इसके विपरीत था. वह डरपोक थी और सच्चाई का सामना नहीं कर सकती थी. वह झूठ बोलकर सच्चाई से बच निकलने में ही अपनी भलाई मानती थी. उसे केवल अपने बचाव की चिंता थी, दूसरों के नुकसान की नहीं. इस प्रकार नेपोलियन और उसकी बहन के स्वभाव में बहुत अंतर था. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. आप नेपोलियन की जगह होते तो क्या करते? બાળમિત્રો, તમે નેપોલિયનની જગ્યાએ હોત તો તમે શું કરત? तो जो बालमित्रों, नेपोलियन का धक्का लगने से अमरूद बेचने जाने वाली लड़की के अमरूद कीचड़ में गिरकर खराब हो गए थे. अब वह उन्हें बेच नहीं सकती थी. उसे डर था कि जब वह अपनी माँ को क्या जवाब देगी. नेपोलियन को लगा कि उसके कारण उस गरीब लड़की की हानि हुई है. उसकी हानि को पूरा करना उसने अपना फर्ज समझा. उसने अपनी माँ को सच सच हकीकत बता दी और उस लड़की को माँ से पूरे पैसे दिलवाए. अगर नेपोलियन की जगह मैं होता तो मैं भी उसी की तरह उस गरीब लड़की का नुकसान नहीं होने देता. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. आप अपने जेब खर्च का उपयोग किस प्रकार करते हैं? બાળમિત્રો, તો અહીંયા તમને જે પૈસા વાપરવામાં મળે છે તેનો તમે શું ઉપયોગ કરો છો? मुझे जेब खर्च के लिए प्रतिदिन 10 रुपये मिलते हैं. मैं सभी पैसे खर्च नहीं करता. हमारे स्कूल के उपहार गृह में चीज़ें किफ़ायती दरों पर मिलती हैं. इसलिए स्कूल में नाश्ता करने के बाद भी मेरे पास कुछ रुपये बच जाते हैं. इन्हें मैं अपने पास बचा कर रखता हूँ. कभी किसी सहपाठी को सहायता की आवश्यकता हो तो मैं इस बचत में से उसकी मदद करता हूँ. छोटी बहन की वर्षगांठ का उपहार भी मैं इसी बचत की रकम से खरीदता हूँ. माताजी और पिताजी के जन्मदिनों पर इसी बचत से मैं उनके लिए फूलों के हार जरूर लाता हूँ. इस प्रकार अपने जेब खर्च का मैं आवश्यकता के अनुसार उपयोग करता हूँ. आगर प्रश्न જોઈએ. बापू के बारे में आप क्या जानते हैं? बापू एटले बाळ मित्रों गांधी जी. तो बापू का पूरा नाम मोहनदास करमचंद गांधी था. लोग उन्हें महात्मा गांधी के नाम से जानते हैं. महात्मा गांधी जी ने देश की आज़ादी के लिए अंग्रेज़ों से लंबी लड़ाई लड़ी. वे अनेक बार जेल गए. उन्होंने कई सत्याग्रह किए.
आज़ादी की लड़ाई में देश की जनता ने उनका पूरा साथ दिया। लोगों ने उन्हें राष्ट्रपिता का सम्मान दिया। 15 अगस्त 1947 को हमारा देश स्वतंत्र हुआ। 30 जनवरी 1948 को दिल्ली में बापू की हत्या हो गई। बापू ने हमें शांति, प्रेम और अहिंसा का संदेश दिया। उनकी समाधि राजघाट के नाम से प्रसिद्ध है। तो જો બાળ મિત્રો, ગાંધી બાપુનો મૃત્યુ ક્યારે થયું હતું? હત્યા થઈ હતી, બરાબર? કઈ? 30 જાન્યુઆરી 1948માં। તો બાળ મિત્રો, હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ। बापू धन क्यों इकट्ठा कर रहे थे? પાંચમો પ્રશ્ન છે, બાપુ ધન ક્यों इकट्ठा कर रहे थे? કેમ આ બધા પૈસા ભેગા કરી રહ્યા હતા એવો અહીંયા પ્રશ્ન પૂછે છે। तो उस समय देश में आज़ादी के लिए आंदोलन चल रहा था। बापू उसके नेता थे। आंदोलन के लिए धन की जरूरत पड़ती थी। बापू यह धन कहाँ से लाते? इसलिए वे सारे देश में घूम घूम कर सभाएं करते और धन इकट्ठा करते थे। હવે छठो प्रश्न, आपको कौमुदी का पात्र कैसा लगा और क्यों? तो मुझे कौमुदी का पात्र बहुत प्रेरक એટલે કે अच्छा लगा। પ્રેરક એટલે એમાંથી કંઈક આપણને જાણવા મળે છે, પ્રેરણા મળે છે। કેમ? तो महिलाओं को गहनों के प्रति स्वाभाविक मोह होता है। फिर भी कौमुदी तो अभी 16 साल की बालिका थी। उसके गहने बहुत कीमती थे। ऐसे गहने दोबारा नहीं बन सकते थे। फिर भी देश की आज़ादी के लिए उसने अपने गहनों का त्याग कर दिया। गांधी जी को अपने सभी गहने भेंट कर उसने साबित कर दिया कि देश प्रेम से बढ़कर कुछ भी नहीं है। इसलिए कौमुदी का पात्र हम सब के लिए बड़ा प्रेरणादायक है। सातवां प्रश्न, क्या आपने भी कभी अपने माता पिता के सामने गलती स्वीकार की है? इस घटना को अपने शब्दों में बताइए। तो અહીંયા શું પૂછે છે કે તમે તમારી પોતાની ભૂલ સ્વીકાર કરી છે સામેથી? અને એ શબ્દ તમારે કહો। તો एक बार छुट्टी के दिन मैं अपनी सोसाइटी के मैदान में साथियों के साथ क्रिकेट खेल रही थी। बल्लेबाजी करते समय मैंने गेंद को इतनी जोर से मारा कि एक मकान की खिड़की का कांच टूट गया। मकान के मालिक क्रोधित होकर बाहर आए और पूछा, मेरा कांच किसने तोड़ा? साथियों ने मेरा ही नाम लिया। उस सज्जन ने जाकर मेरे माता पिता से इसकी शिकायत की। मैंने अपनी गलती मान ली। वे सज्जन भी खुश हुए और बोले, कोई बात नहीं बेटा, खेलो जरूर, पर इतना ध्यान रखो कि किसी का नुकसान न हो। जो बाळ मित्रों, અહીંયા પણ દરેકનો પ્રસંગ અલગ અલગ આવશે। અહીંયા મેં મારા પોતાના પ્રસંગની વાત કરી છે। તમારે અહીંયા તમારા પ્રસંગ લખવાનો છે। બાળ મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 આગળના વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।